રાવત બાપાએ બે ભાદરના કાંઠે કથા દેવળાની કથા હતી ત્યારે રાવત બાપુ તો હાથ પછાડી જે ભુવાનું કામ કર્યું હતું એણે તો રાંદલમાના લોટાની સામે બેઠેલો એક એનો ઉપાસક એનાય હરિમાં જો કંઈક આવતું હોય જે સાચું ખોટું આપણને ખબર નથી પણ કંઈક થતું તો હશે, એક આવેશ આવતો હશે. ભગવત કથાને લઈને ગાદી ઉપર બેઠો હું ત્યાં કહેતો હતો શરદ દાદા એનામાં ભવભૂતિ કહે છે પહેલો તો કોઈ દેવતા ઉતરે, એ માણસ આપણી સાથે હોય ત્યાં એવો નથી હોતો, ત્યાં બીજો ત્યાં કંઈક બીજું દેવતા. વિંદેમ દેવતા વાતમ અમૃતામ. બીજું લક્ષણ સરસ્વતી જાય સીધી બ્રહ્મલોકથી સ્વર્ગમાં, કે કોઈ ભગવત કથા કોઈ ઉત્તર રામચરિત માનસ ગાવા બેઠો છે, ઉત્તર રામચરિત ભવભૂતિનું એ લખવા કે ગાવા બેઠો છે એટલે સરસ્વતી સીધા બ્રહ્મભવનથી સ્વર્ગમાં જાય ઇન્દ્રને ત્યાં, અને ઇન્દ્ર એને પ્રણામ કરે કે દેવી આપનું આગમન, કે અમૃત ક્યાં છે, કે અમૃત આ રહ્યું, તો કે કળશ લાવો. કેમ કે મારે મારા વક્તાની જીભ ઉપર એ કળશ મૂકો છે, અમૃતા એની જીભ ઉપર અમૃત આવે. એટલે મનન તમને ભગવતની કથામાં અમૃત જેવો ઓડકાર આવે. ગોપીજન બોલ્યા છે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષા શ્રવણ મંગલમ ભુવિ ગુણંતિતે ભૂરિદા સરસ્વતી ઇન્દ્રના દરબારમાંથી અમૃતનો કળશ લઈ અને વક્તાની જીભ ઉપર આમ ટીપા પાડે એમ નહીં, આખો કળશ આમ ઊંધો કરી નાખે. અમૃતામ મુરારી બાપુ નથી કહેતો, ભવભૂતિ કહે છે અમૃતામ. અને જયભાઈ ત્રીજું લક્ષણ બતાવ્યું છે આત્મકલામ. એની પાસે શરીરની કોઈ હાવભાવ ને વાણીની કલા અને સંગીત નહીં, આત્મકળા પ્રગટ થાય, આત્માની કળા. એમાં મને તમને આનંદ આવે છે, નહીતર નહીં. તો સાહેબ એક સામાન્ય ઉપાસક રાંદલમાનો હોય એને ત્યાં અમુક ડાક વાગે ને અમુક રાવળ બોલાય ત્યાં એના શરીરમાં જે કંઈ થતું હોય આપણે બહુ એમાં જવું નથી, એને હું કલા તરીકે લઉં છું, બીજી શ્રદ્ધા અંધશ્રદ્ધા તરીકે નથી. એ ડાક એક કલા છે, એક વાદ્ય છે. શંકરના ડમરામાંથી જગતને વ્યાકરણની ઉપલબ્ધિ થઈ છે. શિવનું ડમરું વાગ્યું ન હોત તો આ જગતને પાણીનીનું વ્યાકરણ ન મળ્યું હોત. આ વ્યાકરણ જ્યાંથી નીકળ્યું છે એ જે આ ડાક છે. વાગે છે ડાક ડાક વાગે ડમરું.
એક કવિતા આવી છે, શબ્દ તીરે વિંધાયું છે, શબ્દ તીરે વિંધાયું છે હૃદય, હું ભાલકા તીર્થ છું, હું ભાલકા તીર્થ, મૌન બની થીજી ગયેલી હું જ કૃષ્ણની ચીસ છું. અર્ધ પાગલ રડે તોય ના સંભળાય ડુસકા, પણ કહે કોને હું મૂક મીરાનું આક્રંદ છું. અર્ધ પાગલ અતુલ પંડ્યા કોઈની કવિતા છે, અતુલભાઈ. સહસ્ત્ર દળ એ કમળ ખીલશે મા ભુવનેશ્વરી આગળ, ગીરા ગુર્જરીના વૈભવથી શોભશે આ નભ મંડળ. એવું ગો મંડળ બન્યું ગોંડલ. તુષાર શુક્લ. રામકથા છે જ્ઞાનકોશ ને શબ્દકોશ વહેવાણી, જીવનકોશના પાને કલકલ અર્થકોશ સરવાણી. જટાજૂટથી ગંગા ઉતરે છલકે બ્રહ્મ કમંડળ, એવું ગો મંડળ આજ બન્યું ગોંડલ. કરણ પિયાલા ભરભર પીવે જન્મનો તરસો જીવ, તૃપ્ત કેમ ના થાય જ્યારે અમૃત પાતા શિવ. કલિમલ હારીની કથા જાનવી પાવન કરતી જળથળ, એવું ગો મંડળ બન્યું આજ ગોંડલ. ગો કહેતા વાણી અમ બહેજો રામ કૃપારસ ભણી, ગો કહેતા સૌ ઇન્દ્રિયોની ગતિ હજો એ ભણી. અતળ અકળને અગમ સકળ અહીં ઉઘડે સહજ સરળ, એવું ગો મંડળ બન્યું ગોંડ. તુષારભાઈ શુક્લએ બે ચાર કવિઓ, નિરંજન બાપાએ પણ એક પદ લખીને મૂક્યું છે, પણ એને યથાવકાશે હું જે સંદર્ભ મળશે એમ તમે જે સામગ્રી આપો છો એનો સદુપયોગ કરીશ. તો બાપ ઢંગથી આશ્રમ બનાવજો, બસ હવે બીજો શબ્દ નહીં વાપરો, ઢંગથી. અને મારી દ્રષ્ટિએ આ 5 ઢંગ છે. આપણા પ્રશ્નના ઉત્તરમાં મેં આટલી વાત કરી. આરો માનસ રામકથાની એ પંક્તિઓનું પુનઃ એકવાર ગાયન કરીને આગળ વધીએ. खगपति राम कथा में बरन, खगपति समति विलास त्रास दुख स्वमति विलास त्रास दुख हर, स्वमति विलास त्रास दुख हरनी, राम कथा समनि मनोमल हर,
બાપ માનસ રામકથા, અને પહેલે દિવસથી હું કહું છું કે રામકથા અનેક છે. વિશ્વામિત્રજી લખી ગયા, ચરિતમ રઘુનાથસ્ય શતકોટી પ્રવિસ્તરમ. 100 કરોડ રામગાથા વિશ્વામિત્રજીની આ વાત. ચરિતમ રઘુનાથસ્ય શતકોટી પ્રવિસ્તરમ એકમ અક્ષરમ પુંસામ. એક અક્ષર મહાપાતક નાશ. કલિમલ હરની, કલિમલ સમની મનોમલ હરની. એક અક્ષર રામકથાનો સાહેબ મારા ને તમારા મનના મેલને અને કાળના જે આ મેળ, કળિયુગનો જે પ્રભાવ છે એના મેં તુલસીદાસજી વિનય પત્રિકામાં એક પદ લખ્યું છે. મેં પહેલે દિવસે કદાચ આપને કહ્યું હતું, હું પાનું ફાડીને લાવ્યો છું કે આપણા જીવનમાં કેટલા મેલ છે, એને રામકથા ખતમ કરી. એટલા મેલ છે. અને મેલનો જન્મ તુલસીદાસજીએ લખ્યું છે મોહ છે. મોહમાંથી મલ ઉત્પન્ન. આવું તુલસી પદ છે. મોહ જનિત મલ લાગ વિવિધ વિધિ. વિનય પત્રિકાનું 82 પદ નંબર 82. ઠીક હે, બરાબર. મોહ જનિત મલ લાગ વિવિધ વિધિ કોટી હું બદન ન જાય. મોહથી ઉત્પન્ન થયેલો અનેક પ્રકારનો મલ અમારા હૃદયમાં લાગ્યો છે. કેટલાય પ્રયત્નો કરીએ પણ એ મલ નીકળતો નથી. જન્મ જન્મ અભ્યાસ નિરત ચિત્ત. મારું ચિત્ત જન્મ જન્મથી અભ્યાસ કરે છે, અભ્યાસ કરે સતત. સંસ્કૃતમાં અભ્યાસની મને એક નોંધ આપવામાં આવી. સંસ્કૃતમાં અભ્યાસ શબ્દનો અર્થ થાય છે વારે વારે તીર ચલાવવું, જ્યાં સુધી લક્ષ્યભેદ ન થાય. વારે આ મૂળ અર્થ સંસ્કૃતમાં અભ્યાસનો આવે. પછી તો આપણે ચોપડીનો અભ્યાસ ને, વર્ગનો અભ્યાસ ને, આ અભ્યાસ ને, એ તો પછી અર્થ વિસ્તાર છે. બાકી સંસ્કૃતનો મૂળ જે વાત છે તે અભ્યાસ જ્યાં હોય ત્યાં વારે વારે આમ તીર ફેંકવા અને લક્ષ્ય ન વિંધાય ત્યાં સુધી એ અભ્યાસ કરે. એ બહુ સરસ. સંસ્કૃતમાં અમુક શબ્દ પ્રમુખ ગજબ છે. સંસ્કૃત જ ગજબ છે. નિપુણ શબ્દ તો આપણે ગમે તેને માટે વાપરીએ. કા ભાઈ રસોઈ બનાવવામાં નિપુણ છે, હા, ભજીયા બનાવવામાં તો પાકો નિપુણ. ગાંઠિયા તો એના જેવી કોઈ નિપુણતા કોઈ નથી. ગાંઠિયાનું કરજો જયભાઈ. હા, અત્યારથી પાણી આવે છે મોઢામાં. અને એમાં ગોંડલના ભજીયા પછી પેલા મરચાઈ, ગોંડલના મરચાઈ ઘર પાણી આવે છે. હું ખોટું નથી હતું. અહીંયા બેન વજ્ર લેપો ભવિષ્ય તમને આવે છે? સાચું બોલજો, આવે છે ભજીયા? નહીં તું આમ નહીં કે આવે છે કે નહીં? પણ આમ શું કરે? પણ એમ આવે કે હા પાડ કે ના પાડે? આમ હું નાખી દઈશ. હા આવે? હા બોલતો જ નથી. ગજાનન આવી રીતે કઈ કથાઓ હોતી હોય છે. માણસની સહજ ગતિ હોવી જોઈએ. મારી વ્યાસપીઠથી ઘણા પ્રેરણા લીધી હશે, પણ મેં કોઈથી પ્રેરણા નથી લીધી. મારું વહેણ, મારા દાદાએ જે રીતે ધક્કો માર્યો એ રીતે આગળ જે સમયે. સાહસનો અર્થ સંસ્કૃતમાં નિપુણ. પેલા નિપુણ કહ્યું. નિપુણનો અર્થ આપણે કહીએ ને ભાઈ બહુ નિપુણ છે, બોલવામાં નિપુણ છે, આમ છે, રસોઈ કરવામાં નિપુણ છે. પણ નિપુણનો અર્થ છે એને જ નિપુણ કહેવાય સંસ્કૃતમાં, જેને બહુ પુણ્ય કરી આવો. પુણ્યવાન હોય એ જ નિપુણ. આ માણસ ઘણા એમ કે ને કે આપણે પાપ કર્યા હોય પછી પુણ્ય કરીએ એટલે પાપ વયા જાય. ભ્રાંતિમાં રહેતા નહીં. બે ખાતા જુદા છે. પુણ્ય કરશો એનું સારું પરિણામ પણ તમને મળશે, ને પાપ કર્યું છે એ ભોગવવું પડશે. ઘણા એમ જ માને છે કે હું આટલું બધું કરી નાખું, પછી આટલું પુણ્ય કરું, આટલો બધાનો શોષણ કરી અને પછી એક રામકથા કરાવી નાખું. નહીં, બે ખાતા જુદા છે. હા, કોઈ વેમમાં ન રહે કે સમાજનું શોષણ કરવું પછી રામકથામાં હું કંઈક આટલું કરી નાખું. બે ખાતા અંક ગણિત બીજ ગણિતનો ફરક છે. આમ જો હવે હું મારું પ્રાઇમરી ટીચરનું મારું તમને બતાવું. અંકગણિતમાં શું, આમાં મારા ટીચરો બેઠા છે બધા. હવે અંકગણિતનો નિયમ શું હોય? 5 ઓછા 5 એટલે શું થાય? અંકગણિતમાં 5 ઓછા 5 શું થાય?
ઝીરો ને અંગણિતનો નિયમ આ છે કે 5 માંથી 5 કાઢો એટલે શું રહે? 5 ઓછા 5. અંક ગણિત એમ કે 0. પણ બીજ ગણિત આ મેં હું ભણ્યો છું એટલે બીજ ગણિત અ ઓછા બ શું થાય? એનું પરિણામ અ ઓછા બ. બીજું કઈ આવે છે? ઓલામાં તો 5 ઓછા 5 એટલે અંગણિતમાં 0, પણ બ ઓછા a માઇનસ b એમ જ રહે. એમ સાહેબ પાપ કર્યા હોય પુણ્ય કર્યા બે ખાતા જુદા જ છે. કરેલા ભોગવવા જ પડશે. હારા કર્યા હશે તો બીજા જન્મમાં ફાયદો થશે. બાકી ઘણા એમ કે હું આટલું કરી નાખું, આખી જિંદગી અસત્ય બોલીને સાંજે એક દિવસ સત્યનારાયણની કથા કરી લઉં મારું બધું થાય જ નહીં. એ ઓછા બી એ બધું આમ જ રહેવાનું છે સાહેબ. અંગણિત અને બીજ ગણિતનો આ બે પાસાનો ફરક છે. બંને પંચદશીમાં કેવું લખ્યું? પંચદશી તો બહુ ક્લિષ્ટ ગ્રંથ છે એટલે મેં હજી સુધી લીધો નથી. અત્યંત ક્લિષ્ટ ગ્રંથ. વેદાંત ઉપરનો કોઈ ગ્રંથ હોય, સ્વામી વિદ્યાચરણ સ્વામીનો જે ગ્રંથ છે ગજબનો. વિષ્ણુદેવાનંદ ગિરી દાદાનું ભાષ્ય પણ થોડુંક એના ઉપર છે, મંડલેશ્વરજી પંચદશી. બહુ સરસ આવી બધી વ્યાખ્યાઓ. તો મારો કહેવાનું કે નિપુણ એટલે જેના ખાનદાનમાં જેની વ્યક્તિમાં પુણ્યનો જથ્થો પડ્યો છે એનું નામ નિપુણ. પ્રવીણ શબ્દ જેને વીણા વગાડતા આવડતી હોય એને જ પ્રવીણ કહે. મૂળ શબ્દ મૂળ આ છે, પછી તો એનો વિસ્તાર થાય થવો જોઈએ, એમાં કોઈ ના. પણ મૂળ જે છે શબ્દ બ્રહ્મ એના બધા આ બધા અર્થો. સાહસની વ્યાખ્યા સંસ્કૃતમાં શું? બીજાની હત્યા કરો અને બીજાને લૂંટી લો એને સાહસ કહેવાય. બીજા સિવાય સાહસ નથી. મૂળ કોઈ પણ માણસ હત્યા કરી નાખે એને સાહસ કર્યું છે. અને કોઈ માણસ ચોરી કરી લે, કોઈકની ચોરી કરી લે એને સાહસ કર્યું છે. એવું છે. શબ્દ બ્રહ્મ કેટલું આપણને ક્રીડા કરાવે. એટલે મેં તમારી પાસે કાલે બ્રહ્મ મૂક્યા કે એક શબ્દ બ્રહ્મ, બીજો અક્ષર બ્રહ્મ, ત્રીજો વાક્ય બ્રહ્મ, બ્રહ્મ વાક્ય, ચોથું બ્રહ્મ પદ, પદ બ્રહ્મ, અને પાંચમો પરમ બ્રહ્મ. આ પાંચમાં શબ્દના ઉપાસકો ક્રીડા કરીને મોજ કરતા હોય. હું કાલે કીધું તો એમ 24 કલાકનો એક જ કાર્યક્રમ રાખજો આ કથા સાંભળીને પ્રસન્ન રહેવું, ગમે તે થઈ જાય. 24 કલાકનો એક જ કાર્યક્રમ, આનંદમાં રહેવું, અનુભવીને એટલું આનંદમાં રહેવું, સમરવા શ્રી હરિને કોઈને કાંઈ ન કહેવું. અને તખતદાન યાદ આવે. તખતદાન મોજમાં રહેવું, અને મોજમાં રહેવું, પણ અગમ યગોચર અલખ ધણી, અગમ અગોચર અલખ રહેવું રે, મોજમાં રહેવું, બાવાજી મોજમાં રહેવું. એક જ તમારે તો મારા માટે એક જ પ્રોગ્રામ આપણો 24 કલાક આનંદમાં રહેવાનું. જે ખાવું હોય થાય, દુનિયાને જે કહેવું હોય કે, દુનિયાને જે કરવું હોય કરે. આપણે આપણી પ્રસન્નતા, કારણ કે જગતગુરુ શંકરાચાર્ય કહે છે પ્રસન્ન ચિત્તે પરમાત્મા દર્શન. જેનું ચિત્ત પ્રસન્ન રહેશે એને પરમાત્માના દર્શન થશે. હવે આના કરતા સહેલો ઉપાય આનંદ. પણ ઘણા લોકો મોજમાં રહી શકતા જ. મારા સુરેશભાઈ દલાલ કહેતા ઘણા લોકો બેહે તો બેહણું, ઉઠે તો ઉઠમણું. સુરેશભાઈ તો પ્રાસમાં બોલે વધારે. એવા માણસો બેસે તો બેસણું હોય, બેસણામાં બેઠો હોય એમ બેસે, ઊભો થાય જાણે ઉઠમણામાં બેઠો. જીવી લો મારા બાપ, જીવી લો. એ વેજા જીવી લો મારા બાપ. આ જીવવાનો આ સમય આવ્યો. સમય નથી, અવસર આવ્યો છે. આ અવસર આવ્યો. લોહ લંગરી બાપુએ અવસર મને તમને આપ્યો છે. અમે જીવી